પતંગની ખરીદી માટે ઉમટ્યા છે લોકો અને સદર બજારમાં ખરીદી માટે ભીડ જામી છે। નરેન્દ્ર મોદી પુષ્પા સહિતની પતંગોનો ક્રેઝ જોવા મળ્યો છે। પતંગ દોરીની ખરીદી માટે ઘસારો જોવા મળ્યો છે। પતંગ દોરીના ભાવમાં 20%નો વધારો નોંધવામાં આવ્યો છે। हमारी साथे हाल संवाददाता हार्दिक जोड़ाई गया है। हार्दिक, जे प्रमाणे अत्यारे हवे गणतरीना कलाको ज बाकी रह्या छे उत्तरायण आववाने, त्यारे बजारमां कया प्रकारनी भीड़ जोवा मळी रही छे, लोकोमां कया प्रकारनो उत्साह जोवा मळी रह्यो छे? ચોક્કસથી રાજકોટની જે સદર બજાર છે, પતંગ બજાર છે, ત્યાં અત્યારે જે છે એ પતંગ રસિકોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને આજે છેલ્લો રવિવાર છે, મકર સંક્રાંતિના તહેવાર પહેલાનો આ છેલ્લો રવિવાર છે, ત્યારે આજે પણ એક વધુ ભીડ જોવા મળી રહી છે। અહીંયા કેટલાક ભાઈઓ છે પતંગ રસિકો, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો આજે પતંગ ખરીદી કરવા માટે? અરે પતંગ ખરીદી આવ્યો ને મને આપણે ફિરકી બતાવવાની કે આવડી મોટી ફિરકી કાઢે, આવડી મોટી અંદર ઝુંઝેડું નીકળે આવડું। જે રીતે અન્ય પતંગ રસિકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો આજે પતંગ ખરીદી કરવા માટે આવ્યા છો? બહુ જ ઉત્સાહ છે અમને। આજે શું ખરીદી કરી છે તમે? હજી કાંઈ ખરીદી નથી કરી, જોઈ છે પેલા ફિરકી, પતંગ, ટેપ હતી। અન્ય પતંગ રસિકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું। મકર સંક્રાંતિના તહેવારને લઈને કેવો ઉત્સાહ છે, કેવો માહોલ? ઉત્સાહ તો સારો એવો છે, પણ ભાવ બહુ વધારે છે ઓલા વર્ષ કરતા। અને ઉજવણી તો બહુ સારી કરવાના છે। અને આજ વખતે ભાવનું તો એટલું બધું નથી, બહુ માર્કેટ પણ એવું નથી। હવે દિવસે ને દિવસે ઉત્તરાયણમાં હવે બહુ એટલો બધો ક્રેઝ છે, ઉજવણી જોવા નથી મળતી દિવસે ને દિવસે। જે રીતના અન્ય જે છે પતંગ રસિક આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, તમે ક્યાંથી આવો છો? કેટલી પતંગ? ના હજી રાજકોટ થી હજી તો ખરીદી કરવાની બાકી છે, એટલે અત્યારે અમે ખરીદી કરવા જ નીકળેલા છીએ। ભીડ તો બહુ છે અત્યારે અહીંયા, પણ ભાવ પણ અત્યારે અહીંયા વધારે છે, એટલે એ પ્રમાણે અમે જોઈને અત્યારે લઈ છીએ। આ વખતે તો રોકેટ નો વિચાર છે વધારે લેવાનો, સફેદી, કોથરી, સનેરો, બધી આજે રાજકોટની પતંગ બજારના જે હું આપના દ્રશ્યો બતાવવા માંગીશ, અહીંયા જે છે આજે દૂર દૂરથી પતંગ રસિકો આવી રહ્યા છે। ક્યાંક ભાવ વધારાને લઈને પતંગ રસિકોમાં ચોક્કસથી નિરાશા જોવા મળી રહી છે, પરંતુ મોરબી હળવદના રાણીકપર ગામે નશાખોર કાર ચાલકે આતંક મચાવ્યો છે। દારૂના નશામાં શખ્સે બેફામ રીતે કાર ચલાવી અકસ્માત સર્જ્યો અને પૂરપાટ ઝડપે કાર ચલાવી નશાખોરે સ્થાનિકો સાથે માથાકૂટ કરી અને સાથે બેફામ કાર ચલાવી 3 લોકોને ઈજા પણ પહોંચાડી। લોકોએ પોલીસને બોલાવતા જ નશાખોર ભાગી છૂટ્યો હતો। હળવદ પોલીસે અજાણ્યા નશાખોરની શોધખોળ આરંભી છે। જૂનાગઢમાં આપના ધારાસભ્યને મેમો આપતા વિવાદ વકર્યો છે અને જામજોધપુરના હેમંત ખવાની ગાડીને આપ્યો હતો મેમો, તેમજ બિલખા હેડ કોન્સ્ટેબલે ફ્રી ડ્રેસમાં મેમો આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશનમાં બંને વચ્ચે રકઝકનો વિડીયો પણ વાયરલ થયો છે। મેમો બાબતે બંને વચ્ચે રકઝક થઈ હતી। થોડા દિવસ અગાઉ મેમો આપવામાં આવ્યો હતો અને તે અંગેનો આ વિડીયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે। हमारी गाड़ी रोके है पीएसएस ऑफ ड्रेस ने अंदर हमारी गाड़ी रोकी हके એવું નથી। ऑफ ड्रेस ने अंदर कोई नहीं पण गाड़ी रोकी हके અમારે ચાલુ છે, તમે દમ મારવાનું ના કરો। नहीं नहीं भाई एમાં दम मारवा તમારે ગુનામાં છે ને તમારે પીએસઆઈ એમાં દમ મારવાની હું તમને કેમ મારો ને તમે? શેનો દમ મારો? કોણ દમ મારે? તો તમે દમ જ મારો છો ને કે કેમ? અમે પ્રજા છે, અમે તો દમ જ મારીએ ને ભાઈ, અમે હું ના દમ પ્રજા નથી, તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાય, બરાબર? હાલો હાલો તમે દમ જ મારવાનો વાત કરો. પ્રજા હોય ને તો દમ જ મારી। ના, એ વાત ખોટી પડે।